મોર્નિંગ આવતીકાલે ટેસ્ટ છે બરોબર અને એમાં ડિટર્મિનન્ટ અને વેક્ટર ડિટર્મિનન્ટ ઓછા માર્કનું છે અને વેક્ટર થોડું વધારે 20 માર્કનું વેક્ટર છે 10 માર્કનું ડિટર્મિનન્ટમાં અત્યાર સુધી આપણે કરાવ્યું છે એ તે તમારે પ્રૂવ ધેટ આવશે કો ફેક્ટરની વાત આવશે બરોબર નવું નહીં કઈ આવે બરોબર આ લેસન પતી જાય પછી આપણે ડિટર્મિનન્ટ ને મેટ્રિસીસ સમ નંબર 4 કેટલા સ્ટુડન્ટ એવા છે કે મોસ્ટ ઓફ બધું આવી ગયું એકાદ સમ સિવાય બાકી બધું આવડી ગયું એક સમ જ આવડે બે જ આવડે ને બાકી બધું આવડી ગયું કયા બે ડાઉટ છે 8 9 બધા આવી ગયા એવો કોઈ ખરું બધા આવી ગયા તો પેલા કોર્સ હવે આમાં જેને આવી ગયો છે એ લોકોને થોડો પણ ના હોય પણ શીખવા તો મળે જ છે કે ઉલટું સમજાવો જ તમે ઘણી વાર સમ આવી જતો હોય પણ તમને સમજાણો ન હોય A equal to B plus C. Vector A equal to vector B plus vector C. Then magnitude A equal to magnitude B plus magnitude C. A equal to B plus C હોય તો magnitude A equal to magnitude B plus magnitude C. આવું ક્યારે ટ્રુ હોય ક્વેશ્ચન એવો then is it true that magnitude A equal to magnitude B plus magnitude C બરોબર આમ જનરલી ટ્રાયેંગલ લો તમે જાણો છો કે ટ્રાયેંગલ લો માં AB plus BC AB plus BC vector AB plus vector BC equal to vector AC આને આપણે ટ્રાયેંગલ લો કહીએ આપણે આની જે ડિસ્કશન ઘણી બધી વાર કરી આપણે vector AB plus vector BC equal to vector AC બરાબર નો યાદ હોય તો આથી યાદ રાખો AB plus BC equal to AC બરાબર આવતો હોય આને સપોઝ B કહીએ આને વેક્ટર B કહીએ આને વેક્ટર C કહીએ અને આને વેક્ટર A કહીએ તો જો તો B plus C equal to AC B plus C equal to AC AC એટલે A એટલે આ તો આપણે નામ આપીએ બરોબર વેક્ટર B plus વેક્ટર C equal to વેક્ટર A આનો મીનિંગ એવો ખરો AB plus BC જો વેક્ટર નો લખો આમ લખો એનો મીનિંગ AB લેન્થ થઈ ગયો લેન્થ AB plus BC equal to AC તો આ વાત બરોબર છે કે નથી આના ઉપરથી હું આવું લખું કે સર તો આનો મીનિંગ તમે આવું કહેવા માંગો છો AB plus BC equal to AC હું આ વાત કરું છું એટલે આનો મીનિંગ આવો થાય કે ન થાય આવું મેં કોઈ દી નથી મેં તો ઉલટાનું શું કીધું છે તમને ટ્રાયેંગલ ની કોઈ પણ બે સાઈડ નો ટોટલ હંમેશા ત્રીજી સાઈડ થી વધારે થાય તો તમને એમ થાય કે તો સર પાયથાગોરસમાં તો પાયથાગોરસમાં એવું તો નથી જ તે તમે ધ્યાન રાખજો પાયથાગોરસમાં છે એ શું છે AC સ્ક્વેર ઇક્વલ ટુ AB સ્ક્વેર પ્લસ BC સ્ક્વેર આનો મીનિંગ AC ઇક્વલ ટુ AB પ્લસ BC નો થાય તમને એમ થાય બધાથી સ્ક્વેર રિમૂવ કરી નાખું ઉડાડી દેતા હોય આવું થાય કે ન થાય ન થાય આવું કરતા હોય ને તો ન કરતા હોય આપણે ઓનલાઈન છે એટલે
સમજ્યા ન હોય એને એમ થાય કે આવી રીતે સ્ક્વેર ઉડી જાય તો હું થાય તમે વિચારો 5 સ્ક્વેર ઇક્વલ ટુ 3 સ્ક્વેર પ્લસ 4 સ્ક્વેર 9 પ્લસ 16 એટલે 25 આમ જો ઉડી જતા હોય તો તમારા ખ્યાલ પ્રમાણે શું આવી જાય 3 પ્લસ 4 એટલે 5 આવી જાય થાય કરું 3 પ્લસ 4 5 નો થાય આવું દેશી નો ઉડાડતા બરોબર ઘણીવાર 2 2 3 3 ઉડાડી દીધું એમ આમ ન ઉડાડે બરોબર એટલે આવું થતું નથી પાયથાગોરસનો મીનિંગ એવો નથી કે AC = AB + BC AC² = AB² + BC² એ રાઈટ એંગલ ટ્રાયેંગલ માટે રૂલ છે બરોબર એ રાઈટ એંગલ હોય એટલે આવું ટ્રાયેંગલમાં ક્યારેય થતું નથી હંમેશા કોઈ પણ ટ્રાયેંગલમાં રાઈટ એંગલ હોય તો AB અને BC નો ટોટલ 3 + 4 આને તમે 3 કયો અને 4 કયો આ 5 હોય પાયથાગોરસમાં અને 3 અને 4 નો ટોટલ 7 થાય એ 5 થી તો વધારે જ છે તો ટ્રાયેંગલમાં કોઈ પણ બે સાઈડનો ટોટલ હંમેશા થર્ડ સાઈડ કરતા વધારે થાય હવે અહીંયા કોઈ ટ્રાયેંગલની લોકોએ વાત નથી કરી ક્વેશ્ચન વાંચો તો પ્રયોગ ટ્રાયેંગલની વાત નથી હાલો બંધ ગયો અહીંયા ટ્રાયેંગલની વાત નથી તો એ લોકો એવું કીધું કે વેક્ટર A = વેક્ટર B + વેક્ટર C ઇઝ ઇટ ટ્રુ આ સાચું છે તો મેગ્નીટ્યુડ એના ઇક્વલ થાય તો એ હું વાંચી દઉં then it is true that તો ઓલવેઝ ટ્રુ એમ કીધું હોત તો આપણે ના પાડતે બરોબર પણ ટ્રાયેંગલ એવી વાત નથી કરી આ બધી મેં વાત કરી ની ટ્રાયેંગલ પૂરતી વાત કરી પણ આવું બની કે કોઈ વાર આને વેક્ટર A કહીએ આટલાને વેક્ટર B કહીએ AQ ને વેક્ટર B કહીએ QP ને વેક્ટર C કહીએ બરોબર AQ ને વેક્ટર B કહીએ QP ને વેક્ટર C કહીએ અને AP ને વેક્ટર A કહીએ તો જુઓ તો AP = AQ + QP વેક્ટર પ્રમાણે થઈએ કે ખરું તો કે હા AP નું મેગ્નીટ્યુડ એટલે AP લેન્થ એ AQ અને QP ના ટોટલ જેટલી છે આમ તું તો કાય વાંધો આવે કે ન આવે તો આનો મીનિંગ શું થયો તો કે વેક્ટર AQ નું મેગ્નીટ્યુડ એટલે મેગ્નીટ્યુડ B આનો મીનિંગ શું થયો તો કે મેગ્નીટ્યુડ C આનો મીનિંગ તો કે મેગ્નીટ્યુડ A તો આવા સંજોગોમાં થઈ ગયું તમારા ફિઝિક્સમાં લિનિયર મોશન આવશે ટ્રાયેંગ્યુલર હોય તો થાય નહીં આવું ટ્રાયેંગ્યુલર હોય તો આવો રૂલ છે AB + BC = AC પણ એનો મીનિંગ એવો ન થાય કે મેગ્નીટ્યુડ AB + મેગ્નીટ્યુડ BC = મેગ્નીટ્યુડ AC ટ્રાયેંગલમાં ન થાય પણ આવું લિનિયર મોશન હોય તો શું થઈ ગયું AQ + QP એટલે AP આમ જ થશે બરોબર બાકી દરેક વખતે આવું થાય નહીં બરોબર તો તમને એમ કહે છે કે આવું ટ્રુ છે તો આપણે આન્સર કહેવો હોય તો શું કહીએ કે નોટ ઓલવેઝ ટ્રુ એવું તો કહીએ ને આપણે ઘણીવાર વાત કરી છે એમ કે યસ્ટરડે ઇઝ હોલિડે યસ્ટરડે વોઝ હોલિડે સો યસ્ટરડે વોઝ સન્ડે તો આજના દિવસની વાત કરતો તો સાચી વાત છે તો અમારો ડાયલોગ તો બધી વખતે સાચો રહે
તો તમારે શું કહેવાનું સર, તમારું જે સ્ટેટમેન્ટ છે એ ઓલવેઝ ટ્રુ નથી. એટલે એને જે આપણને કીધું છે વેક્ટર A equal to vector B plus C vector C, then this is not true for not always true. In following case it is true. આપણે વધારાની એટલે જસ્ટિફાઈ કરવાનું કીધું છે. ટ્રાયેંગલમાં ટ્રુ ન થાય, પણ આ મોશન હોય અથવા તો આ ટાઈપના વેક્ટરની વાત હોય તો એ ટ્રુ થાય. This is true only for લખીએ પણ પછી આ બધું બતાવી દે. જો એને છે ને તમારો જે આન્સર છે એ જસ્ટિફાઈ કરવાનું કીધું છે. આપણે એમ કે ઓલવેઝ ટ્રુ નથી તો ખરેખર તો આવો આપણે એક્સપ્લેન કરીએ. દાખલા તરીકે આમાં ટ્રુ નથી રહેવું. એક વખત રજા આવી હતી સર, તો ત્યારે આગલે દિવસે કે રવિવારનો, એટલે એકવાર રજા આવી હતી ત્યારે રવિવારનો તો મકર સંક્રાંતિની રજા આવી, એવું તમે ઉદાહરણ આપી શકો ને. અને એકાદું એવું ઉદાહરણ આપી દઉં કે આ સર કાલે રવિવાર હતો ને રજા હતી, બરોબર. તો સ્ટેટમેન્ટ એને શું કહેવાય? તો સ્ટેટમેન્ટ ફોલ્સ કહેવાય. ઈ ટાઈપના સ્ટેટમેન્ટને શું કહેશું? ફોલ્સ. મેં તો કીધું તમને કે એવું જે પ્રોબ્લેમેટિક હોય ને એને ફોલ્સ સ્ટેટમેન્ટ કહેવું પડે, બરોબર. ટ્રુ તો ન જ કહેવાય. અને ઓલવેઝ આ તમારા ઇંગ્લિશમાં એક સારો શબ્દ છે, ઇટ ઇઝ નોટ ઓલવેઝ ટ્રુ, ધીસ ઇઝ ટ્રુ ઓનલી ફોર યુ. એમાં તમે આ લખી નાખો. અને નોટ ટ્રુ ફોર કરીને કેવું હોય તો આ લખીએ તો ઇટ ઇઝ નોટ ટ્રુ ફોર triangle. Here જો આ વાત સેટિસ્ફાઈ થાય છે પણ આ સેટિસ્ફાઈ નથી થતું, એટલે એનો મીનિંગ એવો છે મેગ્નીટ્યુડ B plus મેગ્નીટ્યુડ C is more than મેગ્નીટ્યુડ 3. એવું બે તો ઇક્વલ થાય એવું ન થાય એવું ઉદાહરણ આ એવું એક એક્ઝામ્પલ આપ્યું. એટલે અલ્ટિમેટલી સ્ટેટમેન્ટ એને શું લખ્યું? જો તો આન્સરમાં કઈ આવ્યું તો નો જાણે. એટલે એક સાઈડ જ નીચે. હું આમ કેમ તમારી વાત આને મને કીધું તું કઈ કે સર તમે આ કીધું તો હું કે એમ થાય, બરોબર. એવું થઈએ કે મને ખબર નથી પણ થઈએ કે હું નો સ્ટ્રિક્ટલી ક્યારે કહું? મને ખબર હોય ને કે આ નોટ થાય તો હું નો કહું, સમજાય છે? એટલે આ જે લખનાર હોય ને એ ઘણી વાર એક જ વાત એટલે મેથેમેટિક્સ પ્રમાણે જ વિચારતો હોય. આમ તો આ મેથેમેટિક્સ જ છે. લિનિયર મોશનમાં તમે સમજી ગયા છે ને, સીધી લાઈનમાં જતા હો, ભાવનગરથી કોળિયાર મંદિર જતા હો તો રસ્તામાં તમે વચ્ચે રોકાવો તો ડિસ્ટન્સમાં કાંઈ ફેર પડે કે ન પડે? ન પડે. અહીંથી સીધા કોઈ કોળિયાર મંદિર ગયા હોય ને રસ્તામાં રોકાઈને ગયા હોય તો એ ડિસ્ટન્સનું ન કહીએ કે, પણ તમે આગળ વહી ગયા સિયોર બાજુ વહી ગયા અને પછી રિટર્ન થાવશે તો એ ડિસ્ટન્સ વધી જાય ને. અથવા ટ્રાયેંગ્યુલર શેપમાં ગયા કાંઈ આમ વહી ગયા નવા બંદર પછી આમ ગયા કે ખબર પડી ગયા તો ખોટો રસ્તો લઈ લઈ તો એ ડિસ્ટન્સ તો વધી જાય. એટલે એ એમ કે વાંધો આવે નહીં, જો આવું હોય ને તો આમાં વાંધો ન આવે. તો આપણે એમ કે ના આ કાંઈ આવી વાત તમે કરો છો, તમે રેસ્ટ કરો એટલે ડિસ્ટન્સમાં ફેર ન પડે એવો તમે ડાયલોગ ભણતા હો તો રેસ્ટ કરવા તમે ભોગા બાજુ વયા જાઓ અને પછી તમને એમ થાય કે આ તો સાહેબ ખોટી લેવાઈ ગઈ, આમ વયા જાઓ તો એ ડિસ્ટન્સ વધી જાય કે નહીં? એટલે આમ એનો આન્સર છે ને એ જસ્ટિફાઈ કરવાનો કે તો હું એવું વિચારું બે વાત કરવી જોઈએ. પણ તમે હવે ટેક્સ વાળા એક જ વાત કરીશ ને તો તમે નો કહી દો, કેમ કે હું વિચારતો એમને બધા નો વિચારે આપું ગામ મારે ફોલો કોને કરવી પડે? ટેક્સ ને.
તો એટલું બધું મેં કીધું ને આ linear નું રહેવા દીધું હતું. એને નોંધ લીધી બીજું કાંઈ નથી. Not drawn. ABC are triangle, sides of triangle. એવું બધાય એને ક્વેશ્ચનમાં છે. Answer to represent the sides of triangle. એટલે તમને ખબર પડી જાય. તમે હવે જો મારે સમજતા હો ને તો તમને ખબર પડી જાય. શું કીધું એને? If vector A equal to vector B plus vector C, then is it true that magnitude A equal to magnitude B plus magnitude C? તો તમે શું કહેશો? વાત તો triangle ની થઈ ગઈ. નહીં, એમ નથી. આમાં ટ્રાયેંગલ લખ્યું નથી. પણ વાત triangle થાય. નહીં, એવું કેવી રીતે થાય? સાહેબ, આપણે આ triangle law થી સમજીએ તો ઈ નહીં, એ વાત તારી સાચી છે. વિચારીને બધા આમ. હું કહું તું કાલે પિક્ચર જોવા ગયો હતો. કાલે મેં તને મેક્સેસ હિમાલય મોલમાં જોયો ને એટલે તું પિક્ચર જોવા ગયો હતો. આ મારું સ્ટેટમેન્ટ ટ્રુ થાય કે નો? મેં તને ત્યાં જોયો ને એટલે તું પિક્ચર જોવા ગયો. હિમાલય મોલ જોયો તું તે? હવે તું એમ કે સર હવે હું તો ત્યાં છે ને મારે રિલાયન્સ સ્ટોરમાં જવાનું હતું, કામ હતું એટલે ગયો. તું ગયો હો, કોક એમ કે ના ના સર એવું નથી, ઓલવેઝ ટ્રુ નથી, ના ના એવું સર નથી એમ કે તો એક સેટ મિસ્ટેક હોય. પણ સરખી રીતે જવાબ આપવો હોય તો એમ કહે કે સર તમારી વાત છે એ દરેક વખતે સાચી ન હોય. હિમાલય મોલમાં જઈએ ત્યાં પાર્કિંગ કરીએ અને ઉપર દાદરો ચડતા જોયો એનો મિનિંગ પિક્ચર જોવા ગયો હોય તો કે ના ના રિલાયન્સ સ્ટોરમાં ગયો હોય, બીજા એખાદા સ્ટોરમાં ગયો હોય, બરોબર, પોપકોર્ન ખાવા ગયો હોય ખાલી, બરોબર, પિક્ચર જોવા ગયો હોય એવું જરૂરી નહીં. એટલે આ જો વાત છે ને એ ખોટી જ કેવી હોય તો કહીએ કઈ ખરી, પણ મારું કહેવાનું શું છે ખબર છે? આને જ્યારે જસ્ટિફાય કરવાનું હોય ને ત્યારે મારે આવી વાત કરવી જોઈએ કે તમને આ સ્ટેટમેન્ટમાં એવું કીધું હોય નોટ ઇટ ઇઝ ફોલ્સ એમ કીધું હોય તો વેક્ટર A equal to vector B plus vector C, then vector A equal magnitude vector A equal to magnitude B plus magnitude C is always false. So it is a false. તો તમે શું કહેતા કે ના સર એવું નથી, આવું કોઈ દી ન થાય હું કહું તો તમે એની અમે ચેલેન્જ આપો ને કે સર ના તો તમે ફિઝિક્સ નથી કહો, બાકી આવું મોશનનું હોય તો આવું થાય. સમજાય છે? ફોલ્સ કે ને તોય ચેલેન્જ છે અને ટ્રુ કે તોય ચેલેન્જ છે. કેમ તો કે અમુક સંજોગોમાં એ ટ્રુ રહે છે, અમુક સંજોગોમાં એ ફોલ્સ રહે. એટલે અલ્ટિમેટલી મેથેમેટિક્સમાં નક્કી એવું થયું છે કે એવા સ્ટેટમેન્ટને તમારે ફોલ્સ કહેવાનું. મેં તમને વાત કરી હતી લાસ્ટ ટાઈમ. ગુજરાતીમાં એક એવો શબ્દ છે મિથ્યા, સાચું ખોટું ને મિથ્યા, બરોબર? ક્યાંય ગુજરાતીની ટેક્સ્ટ એટલે આમાં તો ઇંગ્લિશ ટેક્સ્ટ ઉપરથી ગુજરાતીની બની કેમ કે CBSE બોર્ડની, પણ ગુજરાતીમાં એક એવો શબ્દ છે મિથ્યા, અર્થ વગર, મિનિંગલેસ. ઇંગ્લિશમાં ફોલ્સ શબ્દ છે, ફોલ્સ અને ટ્રુ, બરોબર? મિનિંગલેસ એવું સ્ટેટમેન્ટમાં નથી આવતું. આ સ્ટેટમેન્ટ ઓલવેઝ ટ્રુ નથી, ઓલવેઝ ફોલ્સ નથી. મને ટેક્સ વાળા એટલું લખ્યું ને તો તમે આ જ બતાવો. એટલે તારી વાત છે ને એ ટ્રાયેંગલ એરે લખી નહીં ગયો ને તો હું ફોલ્સ જ કીધું, એને લખ્યું નથી, બરોબર? ફોર્થ પછી 8 so that the points are collinear. Find the ratio
in which b divide ac. પહેલા તો કોલિનિયર પ્રૂવ કરવાનું છે. તો એક કામ કરીએ આપણે a b b c ac બે પૂછો તો એ આમ તો પતી જશે. એક સબમાં a ના કોઓર્ડિનેટ 1 -2 -8. આ કેટલા 8 જ છે ને, બરોબર ને? b ના કોઓર્ડિનેટ 5 0 માઈનસ અને c ના કોઓર્ડિનેટ 1 11 3 7. a b c ના કોઓર્ડિનેટ આપ્યા છે. હા ભાઈ મિસ્ટેક છે ભાઈ. 5 0 -2 11 3 7 અને 1 -2. ઓકે, હવે વેક્ટર ab ને વેક્ટર bc આપણે ત્રણેય ગોતો તો વાંધો નહીં. વેક્ટર ab bc ac કેવી રીતે ગોતો એ ખબર છે બધાને, બરોબર? AB એટલે B minus C એટલે 5 minus 1 એટલે 4 2 6. BC વેક્ટર એટલે 11 minus 5 6 3 9. અહીંથી તમે આમ તો કહી શકશો અને આપણે 2 into 2 1 3 એમ કહીએ અને 3 into 2 1 3 પછી આ જુઓ તો AC. આ તો બે કહીએ તો હાલ અહીંયા કોણ થાય? 10 5 જો તો કોઈ બે કરશો તો હાલશે. એટલે આપણે ત્રણેય કીધું. બાકી AB ને BC ની ડાયરેક્શન સેમ કે ઓપોઝિટ જો તો here 3AB equal to 2BC OB એટલે જો આને 3 થી મલ્ટીપ્લાય કરો અને 2 થી મલ્ટીપ્લાય કરો. 3AB equal to 2BC. AB ને BC ની ડાયરેક્શન સેમ. AB 3AB equal to 2BC. BC લેન્થ વધારે છે. તો વધારે આગળ થોડું હોય તો આ મેગ્નીટ્યુડ વિચારો તો BC નું મેગ્નીટ્યુડ વધારે આવશે. AB અને BC ની ડાયરેક્શન સેમ છે. જો આપણે ઘણી વાર વાત થઈ ને x નું કહેવાય કે પોઝિટિવ તો સેમ ડાયરેક્શન. જો આવું આવ્યું હોત તો -6 -3 -9 તો -3 ઇન્ટુ કેમ ને તો પાછું ઓપોઝિટ ડાયરેક્શન AB અને BC C આમ કરે ને આ બાજુ તો એ કોલિનિયર તો કહેવાય. સો હિયર therefore ABC are collinear vectors. नहीं vectors मैं आप लखूँ therefore 1 -2 -8 5 0 -2 11 3 7 are collinear vectors. ABC collinear point 7 કહેવાય. એમાં કહેવામાં વાંધો નહીં. ABC કહેવું હોય તો શું કહેવાય? collinear points.
અને આ એના પોઝિશન વેક્ટર એટલે કોઓર્ડિનેટ. એને શું કહેશું? કોલિનિયર વેક્ટર્સ. ABC પોઈન્ટને શું કહેશું? કોલિનિયર પોઈન્ટ. હવે બીજો જે ઇક્વેશન છે શું કીધું છે તમને? B divided AC. 2:3. ડાયાગ્રામ મોટા થશે એટલે જ મેં ડ્રો કર્યો. જો હું એમ કહું ભાઈ AB 3 ટાઈમ્સ કરીએ ત્યારે 2 ટાઈમ BC છે. એટલે એનો મીનિંગ BC જો 3 હોય, BC ની લેન્થ 3 હોય, આ લેન્થ હોય B, તો AB ની લેન્થ કેટલી હોવી જોઈએ? 2. જો આ ડાયાગ્રામ આ જે સ્ટેટમેન્ટ છે એને ધ્યાનમાં રાખીને ડાયાગ્રામ બરોબર છે. બે સાઈડ મેગ્નીટ્યુડ લઈ આપણે તો 3AB equal to બરાબર here 3AB equal to 2BC. AB by BC equal to 2/3. અને આપણે લેમ્ડા લઈએ તો આપણે એમ કહીએ કે B divides segment AC in the ratio 2:3 from A. from લખ્યું છે જો નથી લખ્યું from આપણે લખી નાખો from A. ઓછાને ખબર પડે છે કે સૌ પૂરો થઈ ગયો ખબર પડી કેટલા ના સમજાય સમજી વાત. બીજો ક્વેશ્ચન વાંચી લીધો બધા? કોનું છે મેં આપણું છે ને વાંચી લે તો એક વાર ક્વેશ્ચન શું કહે છે? બીજી વાત, પહેલી વાત શું પ્રૂવ કરવાની કીધી? બીજી વાત એમ કહે છે B point divide in which ratio? તો કોઈ એમ કહે તો ચાલે 3:2 અને 2:3 કહે તો ચાલે બરોબર. from A એવું કહે તો 2:3 કહેવાનું, from C કહે તો 3:2. આમાં એ લોકોએ from એવું લખ્યું નથી. કાંઈ વાંધો નહીં, જોઈ લો તો આન્સર 2:3. આ બધું હારે એટલે કહેતો જાઉં છું કે JEE મેઇનમાં from B એવું લખે અને ઓપ્શનમાં 2:3 લખ્યું અને 3:2 લખ્યું તો તમારે ઉતાવળ જ કરવાનો. એટલું જ હોય, એટલો જ ફેરફાર હોય ને તમે ટીક કરીને આવો તમને એમ થાય 4 માર્ક આવી ગયા બરોબર. આપણે ગો વાત કરીએ એટલે માઇનસમાં જે જાય ને એને 5 માર્ક ગુમાવવાના આવે બરોબર. એટલે કેલ્ક્યુલેશન વિચાર્યું એના કરતાં હાવ અલગ જ આવે. હવે એક બીજી વાત JEE A point divide BC segment in which ratio from B? બધા પોતાની રીતે થોડું વિચારી લો. A point divides segment BC in the ratio from B. What is your question? A point in which ratio A point divides segment BC from B? Diagram બધું આને આ ઉતાવળ કોન્ફિડન્સ એકવાર વિચારી લેજો અને તમને પછી એમ થાય કે હવે મને આવડી ગયું તો આન્સર આવશે. નીચે 5 માર્ક માઇનસમાં આવી જાય ને, એક માઇનસ અને 4 ગયા. ડાયાગ્રામ છે એ વાત છે. આમાં જે લોકો JEE ની એક્ઝામ આપવાના છે જેને આમ કોન્ફિડન્સ છે વિચારી લે ઓપ્શન આપો.
કોન્ફિડન્સ હોય આમાંથી સિલેક્ટ કરો હા સી હવે કોન્ફિડન્સ તો છે સાચો ખોટો આન્સર હું હજી કહેતો નથી એ પછી શાકભાજી વેચતો એવું લાગે છે ઓપ્શન એ ઓપ્શન એ ઓકે કયો બીજો એ. બીજા કોઈ સી સી બી બીજા કોઈ સી બી પસંદ કેવું લાગે બરોબર સાચો આન્સર આવ્યો તો કેમ ટોટલ એસી નો ટોટલ થાય છે 5 હવે 5 એટલે બીસી -5 એટલે -2 થાય અપોન રેશિયો ટોટલ એસી રેશિયો નેગેટિવ કેમ વિચાર્યું તો કારણ કે એ બીસી ની બહાર છે એક્સટેન્ડ બરોબર બીસી સેગમેન્ટ ને એ એક્સટર્નલ ડિવાઈડ કરે છે એટલે પોઝિટિવ આન્સર તો આવશે જ નહીં તો કે સર હમણાં તો પોઝિટિવ કોણ ડિવાઈડ કરતું હતું બી બી તો બી એસી ને ડિવાઈડ ઇન્ટરનલ કરે છે કે એક્સટર્નલ તો પોઝિટિવ જ આવે જો બી ની વાત હોત તો હું પહેલા બે કેન્સલ કરાત ને એ ની વાત છે સી ની વાત હોય સી પોઈન્ટ ડિવાઈડ એબી સેગમેન્ટ કહું ને તો હું પોઝિટિવ તો નોંધ લઉં કેમ સી પોઈન્ટ ની વાત કરું હોય તો એબી સેગમેન્ટ ને એક્સટર્નલ ડિવાઈડ કરે સી પોઈન્ટ બરોબર હવે આમાં બી પોઈન્ટ ડિવાઈડ કરવું તો એબી બાય બીસી આવે ફ્રોમ એ એવું મેં કીધું હવે એ પોઈન્ટ ડિવાઈડ કરે છે બીસી ને તો લેમ્ડા એક તો નેગેટિવ આવશે અને આના ઉપરથી નકલ કરીને બોલવું જોઈએ ફ્રોમ બી કહેવાનું છે ફ્રોમ બી કહેવાનું તો શું બોલવું જોઈએ તમારે જો બી પોઈન્ટ ડિવાઈડ કરું તો એબી અપોન બીસી આવે તો એ પોઈન્ટ ડિવાઈડ કરે છે તો શું આવે એબી અપોન બીસી BA upon AC અને નેગેટિવ સાઇન BA upon AC જો B પોઈન્ટ ડિવાઈડ કરતું હોય તો શું આવે AB upon BC તો આ BA upon AC જે પોઈન્ટ ડિવાઈડ કરતું હોય ને જો B અહીંયા B ડિવાઈડ કરતું તો B અહીંયા ફ્રોમ શું છે તો કે from B છે B એટલે 2 AC એટલે 5 હાલો હજી એક ચાન્સ આપો હવે કોઈ બોલવાનું નથી ક્વેશ્ચન છે માત્ર પણ કયો પોઈન્ટ ડિવાઈડ કરે છે C પોઈન્ટ ડિવાઈડ સેગમેન્ટ AB from A વિચારી લીધું છે બધાના જે વિચારો દઈએ કયું પોઈન્ટ ડિવાઈડ કરે છે સી પોઈન્ટ કોને ડિવાઈડ કરે છે સેગમેન્ટ AB અને ફ્રોમ જો ફ્રોમ હોય બદલાઈ જાય તો વાત બદલાઈ જાય છે જે આ ડબલ હોય એનું ઇમ્પોર્ટન્સ જ નથી રહ્યું ફ્રોમ લખ્યું જ નથી ફ્રોમ લખવું જોઈએ આ બે બરોબર વિચારી લીધું બીજા કોઈ આપણે બધાના આન્સર નોટ બોલો શું કીધું એટલે હજી મને ખબર નથી આ ઓપ્શન તમે હું ખાલી આન્સર બોલો -3/5 હાલો બરોબર નહીં આ ઓપ્શન નહીં લાગે આ ઓપ્શન અમે આ ક્વેશ્ચનને ધ્યાનમાં રાખી નથી તમને જે વિચાર આવે લેમ્ડા ઈ મને કહો એક આન્સર આવો આવ્યો છે બીજો કોઈ હા -2/5 -2/5 -2/2 ત્રણ ટાઈપના આન્સર આવ્યા હજી હું કઈ કહેતો જ નથી કયો આન્સર સાચો છે ખોટો છે ખબર નથી મને મારે નથી કોણ ડિવાઈડ કરે છે સી પોઈન્ટ કોને ડિવાઈડ કરે છે સેગમેન્ટ AB in which ratio from A મેં તમને આમાં હિન્ટ આપી કે કેમ તો પર લેવાનું
એ હિન્ટ આપી જે પોઈન્ટ ડિવાઈડ કરતો એ ઉપર એ હોય નીચે હોય અને ફ્રોમ જે હોય એ આવી જાય. તો આમાં ફ્રોમ બી હતું આપણે જે હમણાં કર્યું ને એમાં ફ્રોમ બી અને એ પોઈન્ટ ડિવાઈડ એટલે બી એ અપોન એસી આવતું. બસ 3 જણાએ જ આન્સર આપ્યો, બાકી કોઈ આન્સર બદલવા માંગો છે કેટલો? -5/2. -5/2. ઓકે, બીજા કોઈ કરો તો અંદર કેલ્ક્યુલેશન તમને એ જેડબલ્યુ મેથમાં કેલ્ક્યુલેશન કરવા માટે કાગળ તો આપશે, ભલે તમે કોમ્પ્યુટરમાં વર્ક કરતા હો પણ સાઈડમાં રફ વર્ક માટે કાગળ આપશે. રફ વર્ક કરી દો તમે. પેશન્ટ નો સમજાતું એવું ખરું કોઈ? કોણ ડિવાઈડ કરે સી પોઈન્ટ, કોને ડિવાઈડ કરે એ બી અને ફ્રોમ એ. સી પોઈન્ટ ડિવાઈડ કરે છે એટલે શું આવશે? લેમ્ડા ઇક્વલ ટુ AC માઈનસ એસી અપોન સીબી એમ આવશે. તો એસી કેટલા છે? 5 5 એટલે સીબી 3 એટલે માઈનસ 5:3. અને આ જે લોકો આન્સર આપ્યો -3:5 એ ફ્રોમ શું વિચારે છે? કહીએ કો from B ફ્રોમ નહીં, ફ્રોમ સી તો નો જાય, સી પોઈન્ટ તો ડિવાઈડ કરે ફ્રોમ બી વિચારે છે. આના કરતા ઉલટું આવે. એટલે આ જે આન્સર જેણે વિચાર્યો ને એને ફ્રોમ બી વિચાર્યું. ન સમજાતું ને સમજાય છે. હવે આ આખો દી આપણે પ્રેક્ટિસ કરાવીએ તો છે ને અંદરથી સમજાય ને વાવ એક ક્વેશ્ચન આવી જાય એ જેડબલ્યુ મીન. અને મેં તમને કીધું એમ કે આપણે જે ડિસ્કસ કરીએ ને એ તો આ લોકો લખવું જોઈએ કે નહીં? આપણો આન્સર કેવો હમણાં ડાયાગ્રામ પ્રમાણે 2:3 આવ્યું પણ 2:3 આન્સર ચાલે ને 3:2 આન્સર એ ચાલે. કોને ડિવાઈડ કરે તો કે એબી સેગમેન્ટ, કોણ ડિવાઈડ કરે તો કે બી એસી સેગમેન્ટ, બી ડિવાઈડ કરે છે ફ્રોમ આવવું છે. હવે પ્રિન્ટિંગ એટલે પ્રિન્ટિંગ મિસ્ટેક તો ન કહેવાય, નોલેજ મિસ્ટેક કહેવાય. લખનાર વ્યક્તિને ખબર હોય પણ હવે આપણે તો તમારે પાછું ટેક્સ્ટને જ ફોલો કરવું છે. 8 સમજી ગયો 9 હા બોલો પૂછે ને હાલું જો કરજો. કઈ પૂછવું હોય તો કયો તમે તારે. હવે હું છે ને 9 સમ કરાવતો નથી, એ આવો જ છે કે નહીં? 9 આજે પાછું હોમવર્ક આપું છું ફ્રી હોય કેમ કે એટલું બધું નોલેજ આપ્યો પછી 9 સમ હું એવું એક્સપેક્ટેશન રાખું કે તમે કરો ત્યારે 9 પાછા કરજો ફ્રી હોય બરોબર. એટલે આ પાછું હોમવર્ક પછી 11 સમજો. OX, OY, OZ 11 સમમાં show that છે એટલે OX, OY, OZ ના આપણે ડાયરેક્શન કોસાઇન્સ ફાઇન્ડ કરવાના છે.
ક્વેશ્ચન કોઈ મને સમજાવ્યું કે હું પૂછે છે? OX OY OZ કે એનો ટોટલ કરીને સમ કરીને એના શોધવાના છે. OX OY OZ so that the direction cosines of a vector equally inclined એટલે એક સરખો એંગલ બનાવે equally inclined to the axis એટલે એક સરખો એંગલ બનાવતો હોય ને OX સાથે OY સાથે OZ સાથે બરોબર. કોઈ વેક્ટર એવો હોય x એક્સિસ છે y એક્સિસ છે z એક્સિસ બરોબર. આમ જનરલી p અહીંયા આપણે લઈએ તું જ કહેવાય તું p પોઈન્ટ છો અને O to P એ x એક્સિસ સાથે જેટલો એંગલ બનાવે ને OP વેક્ટર એટલો જ y એક્સિસ સાથે એટલો જ z એક્સિસ સાથે. આ એંગલ તો ત્રણેય એંગલ જોવા પડે ને સમજાવ ત્રણેય એંગલ અને ઇક્વલ હોવા જરૂરી નથી પણ અહીંયા કેવા છે વાંચી જુઓ તો જી જે પૂછી કે છે સારું છે સર ખબર નથી પડતી ઉપરથી આપણે શું લખ્યું ગુજરાતીમાં એ જ હશે વાત તો મૂંઝ્યું છે એ જ વાત છે. કેટલા સમાન માપવાળા ખૂણા એટલે એક સરખા એંગલ બનાવે ને એની વાત છે. OP છે એ OX OY અને OZ સાથે ઇક્વલ એંગલ તો આ નો લોકા સીધું એને ડાયરેક્શન એંગલ્સ ના માટે કઈ રૂલ આપણને ખબર છે? આલ્ફા બીટા ગામા ડાયરેક્શન એંગલ્સ હોય તો રૂલ આ P છે એના આપણે A B C બરોબર. એંગલ ને આપણે આલ્ફા બીટા ગામા કીધું બરોબર. આ એંગલ આલ્ફા છે આ એંગલ બીટા છે ગામા છે. જનરલી જે સ્ટાન્ડર્ડ હોય ને એ જ આપણે રાખીએ આલ્ફા બીટા ગામા alpha beta gamma are direction angles. cos alpha હવે આપણે આલ્ફા બીટા ગામા તો ઇક્વલ લઈ લેવાના છે એટલે cos સ્ક્વેર આલ્ફા પ્લસ cos સ્ક્વેર બીટા પ્લસ cos સ્ક્વેર ગામા. હવે આલ્ફા બીટા હિયર આલ્ફા ઇક્વલ ટુ બીટા ઇક્વલ ટુ ગામા સરખા આપવાના કીધું ને આપણે તો એનો મીનિંગ એવો છે 3 cos square alpha equal to 1 થશે. કેમ કે cos square beta એટલે cos square alpha લખી દે cos square gamma એટલે cos square alpha લખી દે તો 3 cos square alpha equal to 1 એટલે cos square alpha equal to શું થશે 1/3 એટલે cos alpha equal to 3 plus or minus 1/1. તો આપણે વાત કરશું બરોબર OP OX OY OZ ની કઈ વાતની જરૂર નથી. cos alpha cos beta cos gamma આના ડાયરેક્શન કોસાઇન છે ને એને આ ફોર્મમાં લખીએ બધું cos alpha cos beta cos gamma. एक्चुअली શું આવે a upon root a square plus b square plus c square b upon પણ ડાયરેક્શન કોસાઇન્સ માં તમે ફાઇનલ
કન્વર્ટ કરી નાખો ને એટલે યુનિટ વેક્ટર જ હોય. તમને એવું મેં કીધું હતું, તમને યાદ હશે. કોઈ વેક્ટરના તમને એમ કે ને કે ડાયરેક્શન કોસાઇન્સ ફાઇન્ડ કરો. કોઈ વેક્ટર હોય તો કે r = abc = 1 2 3 એવું કહે. તો આના ડાયરેક્શન કોસાઇન્સ આપણે ફાઇન્ડ કરવાનો હોય તો તમારે સિમ્પલ શું તો કે વેક્ટરને એના મેગ્નીટ્યુડ થી ડિવાઇડ કરી નાખવાનું. જો જે લોકો જ્યારે ન સમજાય 1 2 3 upon magnitude 1 + 4 + -√14. તો 1/√14, 2/√14, 3/√14 એ એના ડાયરેક્શન કોસાઇન્સ કહેવાય. કારણ કે આમાં છે ને વેક્ટર અને ટ્રિગોનોમેટ્રીનું કોમ્બિનેશન છે. જે લોકો અગાઉ કદાચ બહુ ન ખબર પડી હોય એ લોકોને આજે હું ફરીવાર સમજાવું છું. કોઈ વેક્ટરના ડાયરેક્શન કોસાઇન્સ ફાઇન્ડ કરવાના કે તો જનરલી શું કરવાનું હોય a/√a² + b² + c², b/cos alpha એટલે તમને યાદ હશે a/√a² + b² + b/√a² + b² અને c એ ટૂંકમાં કોઈ વેક્ટરને યુનિટ વેક્ટરમાં કન્વર્ટ કરતા. કેવી રીતે કન્વર્ટ કરાય? વેક્ટરને એના મેગ્નીટ્યુડ ડિવાઇડ કરે. એટલે ત્રણેય કોમ્પોનન્ટ આવે એને શું કહેવાનું? cos alpha, cos beta, cos gamma. બરોબર? આ જે ત્રણેય આવ્યા એનું નામ શું? તો cos alpha, cos beta, cos gamma. આ જનરલ સમ કરાવું છું. આમાં ઇક્વલ એંગલ એવી વાત નથી. આ જનરલ વાત કરું છું. અને તમને એમ કે ફાઇન્ડ ડાયરેક્શન એંગલ્સ તો તમારે શું કહેવાનું? cos alpha = 1/√14. સો alpha = cos inverse 1/√14. cos beta = 2/√14. so beta = cos inverse 2/√14. gamma = cos inverse એટલે ડાયરેક્શન એંગલ્સ. અહીંયા તમને સ્પેશિયલ કેસ છે. x એક્સિસ એટલે ox, oy, oz એટલે x એક્સિસ, y એક્સિસ, z એક્સિસ સાથેના એંગલ જ થયા અને ઇક્વલ લેવાના છે. તો એનો મીનિંગ એવો છે ઈ જે કોઈ વેક્ટર હોય એનો cos alpha = 1/√3, cos beta = 1/√3 અને cos gamma = 1/√3. તો ઈ વેક્ટરને પ્લસ ઓર માઈનસ 1/√3 આપણે બહાર લઈ લઈએ તો આમે કહીએ કો પ્લસ ઓર માઈનસ 1/√3 1 1 1 પેટે જોડ પ્લસ ઓર માઈનસ 1/√3 1 1 1 આ ડાયરેક્શનનો વેક્ટર થશે. 1 1 1 લ્યો ને જો તમને સમજાઈ જશે. એનો મીનિંગ x કોઓર્ડિનેટ 1, y કોઓર્ડિનેટ આમ તો 1/√3, y કોઓર્ડિનેટ 1/√3 અને z કોઓર્ડિનેટ 1/√3. 1 1 1 ની ડાયરેક્શન ઈ જશે. 1 1 સાદું વિચારો 2 ડાયમેન્શન તો તમને ખબર પડી જાય. અહીંયા જે પોઈન્ટ હોય એના કોઓર્ડિનેટ શું થશે? 1, 1 થશે. જો તો x એક્સિસ ને y એક્સિસ થી સેમ એંગલ જ હશે. ખબર પડે 2 2 કહેશો તો એ સેમ x એક્સિસ ને y એક્સિસ સાથે ઇક્વલ એંગલ હોય ને એવો વેક્ટર શું હોય? 1 1 2 ડાયમેન્શનમાં 2 2 3 3 4 4 5 5 1/√3 1/√3 1/√2 1/√2 2 ડાયમેન્શન છે ને એટલે યુનિટ સર્કલ ઉપરનો પોઈન્ટ આવી જાય તમને ખબર પડે તો 1/√2 અને 3 ડાયમેન્શનમાં ત્રણ એંગલ જોવાના હોય તો શું આવ્યું? પ્લસ ઓર માઈનસ 1/√3. માઈનસ એટલા માટે કે આમ એ જવાય આ 2 ડાયમેન્શન સમજાવું છું. અહીંયા જે વાત છે 3 ડાયમેન્શન પૂરો થઈ ગયો છે. આપણે ત્રણેય એક્સિસ સાથે ઇક્વલ એંગલ હોય ને એવો વેક્ટર કયો હોય તો પ્લસ ઓર માઈનસ એટલે 1/√3 1/√3 1/√3 ને બીજો આન્સર -1/√3 -1/√3 આ યુનિટ વેક્ટરના ફોર્મમાં જ આન્સર આવ્યો. કારણ કે cos alpha cos beta cos gamma તો યુનિટ વેક્ટર છે. આનો મેગ્નીટ્યુડ લ્યો તો 1 આવશે. સંપૂર્ણ થઈ ગયું. સારો ક્વેશ્ચન હતો. કોઈને ડાઉટ નથી? આલ્ફા બીટા ગામા ઇક્વલ આપી દીધા છે એટલે અહીંયા cos સ્ક્વેર આલ્ફા જ વિચારો, અહીંયા cos સ્ક્વેર આલ્ફા વિચારો. એનો મીનિંગ 3 cos સ્ક્વેર આલ્ફા = 1. સો cos સ્ક્વેર આલ્ફા = 1/3. cos alpha = +or -1/2. તો રિક્વાયર્ડ વેક્ટર ઇઝ
એટલે ABC છે એ એકચ્યુઅલી આ હશે ક્વેશ્ચનમાં 1/3 નહીં શો કરવાનું છે પ્રૂવ કરવાનું છે પ્લસ ઓર માઇનસ 1/3 પ્લસ ઓર માઇનસ આ અહીંયા જ પૂરું થઈ જાય છે તો પ્લસ ઓર માઇનસ બહાર કાઢવાનું અહીંયા 1/3 પ્રૂવ કરવાનું શો ધેટ ધ ડાયરેક્શન એંગલ cosines of the equally inclined to the axis એટલે ત્રણેય એક્સિસ સાથે ઇક્વલ એંગલ હોય ને એવા વેક્ટરના ડાયરેક્શન cosines આ હોય એવું પ્રૂવ કરવાનું છે શો ધેટ છે એવું બતાવો કે એવો વેક્ટર આ હોય તો આપણે એવું બતાવી દીધું ને હજી કન્ફ્યુઝન છે હારું પણ પૂછી લ્યો છે હારું છે પ્રહલાદ આ બાજુ પરમ છે તમારી રાશિવાળા લોકો પૂછી લેતા લાગે છે આ ચોપટ કરી નાખે એ ચોપટ કરી નાખે બીજા બધા એના ઉપરથી એવું નક્કી કરો કે ચોપટ કરી નાખે એને મન નો ખબર હોય તો હું ના પડીશ કહેવાય આમાં તો નહીં કાંઈ ખબર નથી એમાં કોઈ વાંધો નહીં માનવું કે ન ખબર હોય તો ના જ પાડું ને મને ખબર હશે તો કહીશ તમને તૈયાર જો એક વેક્ટર આપ્યો છે બીજો વેક્ટર આપ્યો ત્રીજો વેક્ટર આપ્યો ફાઇન્ડ ધ વેક્ટર D which is perpendicular to both A and B and C dot D equal to 50 ચલો છે લખો ABC વેક્ટર આપેલા છે આપણને A છે 1 4 2 B વેક્ટર છે કેટલો છે 3 -2 7 અને C વેક્ટર શું છે 2 -1 4 D વેક્ટર perpendicular to both D vector is perpendicular to A AB and B vector. and D vector perpendicular to B. C dot D. હવે આપણે થોડા દિવસ પહેલા વાત કરી A અને B બંનેને પરપેન્ડિક્યુલર વેક્ટર કઈ ડાયરેક્શનમાં હોય A અને B બંનેને પરપેન્ડિક્યુલર બરાબર એટલે એની ડાયરેક્શન કઈ હોય એ વેક્ટર પ્રમાણે વિચારવું છે A અને B બંનેને પરપેન્ડિક્યુલર હોય z પણ એને આપણે z ફિઝિક્સમાં z જ બોલે પણ આપણે મેથ્સ પ્રમાણે z એક્સિસ ની બરોબર કે પણ હવે A અને B ને પરપેન્ડિક્યુલર એવો વેક્ટર AB vector. AB વેક્ટર નહીં બોલાય હરખું કે છે એવો જ આન્સર A cross dot. A ક્રોસ B અથવા B ક્રોસ A કહો તો હાલે એટલે પ્લસ ઓર માઈનસ A ક્રોસ B z વેક્ટર છે ને એ ફિઝિક્સ વાળા z કોમ બોલે ખબર એને એક જ વસ્તુ ખબર છે કે x એક્સિસ ને y એક્સિસ ને પરપેન્ડિક્યુલર હોય ને એ z હોય ત્રણેય એકબીજાને પરપેન્ડિક્યુલર હોય તો હવે તમે તો મેથ્સ વાળા છો એટલે તમારે શું વિચારો એ તો છે જ ને એમ A અને B બંનેને પરપેન્ડિક્યુલર વેક્ટર શું કહેવાનું તમારે A ક્રોસ B અથવા B ક્રોસ C અથવા એ ડાયરેક્શનના બધા વેક્ટર A અને B ને પરપેન્ડિક્યુલર એવા વેક્ટર કેટલા હોય ઇનફાઇનાઇટ હોય આનાથી આખું પ્લેન જ બને આ બે પરપેન્ડિક્યુલર હોય તો વાંધો નથી બરોબર તો આને જનરલી z કહેતો હોય એટલે ફિઝિક્સ વાળા z બોલે ને એ શું હોય આ x એક્સિસ આ y એક્સિસ આ z હોય અમે મેથ્સ વાળા એ તો કહીએ જ કે હા એ તો બરોબર હવે એમ કે આ બે એના માટે પરપેન્ડિક્યુલર હોવા જોઈએ તો એ વિચારવા માંડે કે હોય તે હોય ન હોય
અમે એમ શીખવાડીએ તમને કે ના ના એવું જરૂરી નથી, આ બે એકબીજાને પરપેન્ડિક્યુલર ન હોય તોય ચાલે. અને બીજું ઝેડ એવું નહીં કહેવાનું, a ક્રોસ b, a ક્રોસ b ની ડાયરેક્શનના બધા જ વેક્ટર, હું અહીંયા કોઈ પણ બે વેક્ટર લઈ લઉં તો આને પરપેન્ડિક્યુલર વેક્ટર મળે કઈ ડાયરેક્શનમાં લેવો તો તમે ડાયરેક્શન આ કહેશો. કેટલા વેક્ટર હું લઈ શકું કહો તો? ઇન્ફાઇનાઇટ. બરોબર. કારણ કે આ અહીંયા લો અને અંદરની સાઈડમાં લઈ શકું કે માઈનસ, એટલે માઈનસ ઓફ a ક્રોસ b. તો એક કામ કરજો ને મને a ક્રોસ b બની ગયું. યસ. d equal to k into a cross b, because a cross b is perpendicular to d, perpendicular to a, and a cross b perpendicular to b also. जो मैं આમ લખ્યું a cross b equal to k into, કેમ આવું લખ્યું તમારા માટે જોઈ લો. તમને એટલી ખબર પડી ગઈ કે a ક્રોસ b છે એને પરપેન્ડિક્યુલર હોય, a ક્રોસ b d b ને પરપેન્ડિક્યુલર હોય, એટલે અહીંયા d નું વર્ગ કેવું હશે? d a ને પરપેન્ડિક્યુલર છે, b ને પરપેન્ડિક્યુલર છે, તો કે e બે ને પરપેન્ડિક્યુલર એવો વેક્ટર તો કોણ હોય? a ક્રોસ b. પણ કોઈક a ક્રોસ b કે, કોઈ b ક્રોસ a કે, કોઈ 2 ટાઈમ્સ a ક્રોસ b કે, કોઈ 3 ટાઈમ્સ a ક્રોસ b કે, મારે બધાને સાચા કહેવા પડે. કે હું 1 લઉં તો a ક્રોસ b, કે 2 લઉં તો 2 ટાઈમ્સ a ક્રોસ b, કે -1 લઉં તો માઈનસ ઓફ a ક્રોસ b, -2 લઉં તો માઈનસ, એટલે અંદરની સાઈડ ના આવી કે બહારની સાઈડ ના આવી કે, એટલે અહીંયા d નું કામ કેવું રહેશે? k into a ક્રોસ b. a ક્રોસ b ની ડાયરેક્શનના બધા વેક્ટર, બરોબર. આપણે a અને b બે વેક્ટર આપ્યા છે, એને પરપેન્ડિક્યુલર એવો વેક્ટર પૂછે છે, તો કોઈ આ કે કોઈ અંદરની સાઈડમાં કે, તો આ કેટલા આવશે? ઇન્ફાઇનાઇટ. હમણાં તમે બોલ્યા, ખાલી બોલવા ખાતર બોલ્યા કે સમજીને બોલો? આ પ્લેન છે, a ક્રોસ b થી બધું આ પ્લેન છે, આ પ્લેન ને આને પરપેન્ડિક્યુલર આપણે ખીલી મારવી હોય તો કેટલી મારી શકીએ? આ વિધ ને પરપેન્ડિક્યુલર. પછી કોક પાછળથી બાજુના રૂમમાં જઈને ખીલી મારે તો આને પરપેન્ડિક્યુલર કહેવાય કે નહીં? એટલે a ક્રોસ b ની ડાયરેક્શનના અથવા એની ઓપોઝિટ ડાયરેક્શનના બધા જ વેક્ટર a અને b ને પરપેન્ડિક્યુલર. વેક્ટર સમજો ને તો અત્યારે સમજાય, નહીતર પછી વેક્ટરમાં એમ રહે કે આનો કઈ ખબર નથી પડતી, સર ઉપરથી જ જવા દે છે. a ક્રોસ b બધા મારો a ક્રોસ b કરીને સાઈન કરી. a ક્રોસ b ગોતવું હોય તો કેવી રીતે ગોતીએ છીએ આપણે? નોર્મલી આજથી શીખી જાઓ. I છે કે 1 4 2 3 -2 7. જેને ડિટરમિનન્ટ ઓપન કરતા ફાવે છે કેટલા? 28 plus 4 32 7 minus 6 એટલે 1 પણ નેગેટિવ આવશે, બરોબર છે. -2 -12 એટલે -14. હવે આ વેક્ટર તો એને બીજા પરપેન્ડિક્યુલર હોય, પણ આગળ હું 2 મૂકી દઉં, 3 મૂકી દઉં. હમણાં આપણે નહોતું કીધું 3 ટાઈમ્સ 2 1 1 એવું આવતું, એ બધા એને પરપેન્ડિક્યુલર છે. હવે C dot D. Now C dot D equal to 50.
જોઈએ તો ડોટ પ્રોડક્ટ હા બસ એટલે k મળી જશે 2 - 1 4 ડોટ k into a cross b equal to જો d એટલે શું લઈએ હું k into લેવું પડે ને હજી તમારે એક સ્ટેપ આમ બતાવવું હોય તો બતાવી દે k into d એટલે શું તો કે k into 32 - 1 - 4 આપણે d વેક્ટર કેવો કીધો perpendicular to a perpendicular to b એટલે d વેક્ટર છે એટલે k into સમથિંગ હવે c ડોટ d k એક બાજુ રાખી દો હવે તો ડોટ કરતા આવડે તો બદલાવું c dot d equal to 15 is given d કોને કીધો છે આપણે તો કે k into a cross b k એક બાજુ મૂકી દો હવે મને k મળી k એક સાઈડ રાખો તો આ શું આવે 64 plus 1 minus 56 equal to 50 તો k ની વેલ્યુ શું આવે 15 by 9. 15 by 9 15 by 9 15 by 9 નું રૂપ કેન્સલ થાય તો બરાબર 5 by 3 તો આપણે ફાઇન્ડ શું કરવાનું હતું d વેક્ટર ગોતવાનો હતો ને તો d multiplied આ d એટલે આ છે તો ફાઇનલ આન્સર લખી નાખો હજી જોઈ લો તો આ છે ઠીક તો ફાઇન અંદર રાખી દીધો છે 32 into 5 160 minus 5 plus 17 okay plus 17 minus આમાં plus એટલે સુધારો કરતા નવી ટેક્સ હશે ને એનો સાચો હશે કદાચ ભૂલ હોય તો સુધારી નાખો નો હોય તો બતાવવાનું ચલો ઓર કઈ તમને miscellaneous આખે ઓકે જી હવે આપણે બધા સમાજે ન કરીએ ક્યાં પણ તમે કરી નાખજો હજી અને આજે તમને છે ને 10.4 કાય પૂછ તમને એમ આપણે થઈ ગઈ છે તો 10.4 પછી કઈ છે મિસેલિયસ એટલે કાલ આમ હોમવર્ક ફરીવાર આપણે ઇંગ્લિશ આપીએ છીએ તમને આ નોલેજ વધી ગયું હોય તો વધ્યું કે નહીં રોજ થોડું થોડું નોલેજ વધશે બરોબર એટલે નવા વિચારથી કરવાનો ગુડ બાય કાલે ટેસ્ટ છે અહીં સુધીની લેવા છે બરોબર પ્રતીકભાઈ